બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન. બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ સામાન્ય રાજ્ય વિરુદ્ધ રાજ્યનો મુદ્દો નથી, પરંતુ ભારત અને ટેરરિસ્તાન આશય વચ્ચેનો સંઘર્ષ છે. તેમણે પાકિસ્તાન પર લાંબા સમયથી આતંકવાદને રાજ્યની નીતિ તરીકે અપનાવવાનો આરોપ મૂક્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ અને ન્યુક્લિયર બ્લેકમેલ સામે શૂન્ય સહનશીલતા દાખવવાનું આહ્વાન કર્યું. જયશંકરે જણાવ્યું કે પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાક ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકી ઠેકાણા ઉપર ટાર્ગેટેડ સ્ટ્રાઇક કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારના બાર્બેરિક હુમલાઓ ફરી થશે તો ભારત ફરીથી કડક પ્રતિસાદ આપશે અને આતંકવાદી સંગઠનો અને તેમની નેતૃત્વ સામે કાર્યવાહી કરશે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારતના લડાઈ પાકિસ્તાન સામે નથી, પરંતુ આતંકવાદ સામે છે. તેમણે જણાવ્યું કે આ કોઈ બે દેશો વચ્ચેનો વિવાદ નથી, પરંતુ આતંકવાદના ખતરા સામેની પ્રતિક્રિયા છે. તેથી આને ભારત પાકિસ્તાન તરીકે નહીં, પણ ભારત ટેરરિસ્તાન તરીકે જોવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આતંકવાદ સામે વૈશ્વિક સ્તરે સહયોગ અને કડક પગલાં જરૂરી છે. આ નિવેદનથી ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના આતંકવાદ પ્રત્યેના વલણને ફરીથી ઉઘાડી મૂક્યું છે. જયશંકરે વિશ્વ સમુદાયને સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે કોઈ પણ સમય ક્યાંય પણ જરૂર પડે ત્યાં સુધી પગલાં લેવાનો અધિકાર રાખે છે. Thank you. Well, I don't have anything particular to add to the first question. But to the second one, I'd like you to understand, this is not a conflict between two states per se. This is actually a response to the threat and to the practice of terrorism. So I would urge you to make it, don't think of it as India, Pakistan, think of it as India, Terroristan. You will then appreciate it.